સ્વામિનારાયણ હરે વચનામૃત. ગરડા પ્રથમ પ્રકરણનું 9મું. ભગવાન વિના બીજું ન ઈચ્છવાનું. સંવંત 1876 મહાસુદી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રી કૃષ્ણ ભગવાન પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને તેની ભક્તિ કરતો હોય અને તેના દર્શન કરતો હોય તો પણ તે પોતાને પૂર્ણ કામ ન માને અને અંતરમાં ન્યૂનતા વર્તે, જે ગૌલોક વૈકુંઠ આદિક જે ધામ તેને વિશે જે આને આ ભગવાનનું તેજોમય રૂપ છે તે મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી. એવું જેને અજ્ઞાન હોય તેના મુખ થકી ભગવાનની વાત પણ ન સાંભળવી અને જે પ્રત્યક્ષ ભગવાનનો દ્રઢ નિષ્ઠા રાખે છે અને તેના દર્શને કરીને પોતાને પૂર્ણ કામ માને છે અને બીજું કાંઈ ઈચ્છતો નથી, તેને તો ભગવાન પોતે બલાત્કારે પોતાના ધામને વિશે જે પોતાના ઐશ્વર્ય છે અને પોતાની મૂર્તિઓ છે તેને દેખાડે છે. અને જેને ભગવાનને વિશે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહીં. ઇતિ વચનામૃતમ. ગરડા પ્રથમનું 9મું વચનામૃત. શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર જે ભગવાનની પ્રાપ્તિ થઈ છે એની વાત કરે છે. સત્સંગની અંદર જોવા છીએ તો અહીંયા કેટલાક વિચારોની વાત થાય છે. પ્રાપ્તિનો વિચાર કરવાનો, જે સમજણનો વિચાર કરવાનો, આવા ઘણા બધા વિચારોની વાત આપણે સાંભળીએ છીએ. કેટલીક વખત પ્રશ્ન એવો થાય કે કેમ આવો વિચાર અહીંયા જ કેમ આવા વિચારોની આપલે અહીંયા જ કેમ? એવું અભ્યાસ કરતાં એવું દેખાય છે કે બીજી જગ્યાઓ પર જે સત્સંગ, આનંદ, ભક્તિ જે પણ છે એ એમના પૂરતો બરોબર છે, પણ જ્યારે આત્યંતિક કલ્યાણની વાત આવે, મોક્ષની વાત આવે, ત્યાં ઘણા બધા શાસ્ત્રો અટકી ગયા છે. અથવા પછી થોડાક સમય પહેલાં એક ભાઈ મળ્યા હતા, બહુ વિદ્વાન હતા. એની સાથે કેટલાક સંતો ચર્ચા કરતા હતા. એમાં એ ભાઈ વારે વારે એક વાત બોલતા હતા કે ભગવાન મળશે પછી કલ્યાણ થશે. એનો અર્થ એ થયો કે એ જેટલી પણ સાધના કરે છે હજુ એને પોતાને પ્રતીતિ નથી કે મારું કલ્યાણ થશે કે નહીં. જ્યારે અહીંયા એક નાના શિશુ મંડળમાં આવતો બાળક પણ છાતી ઠોકીને કહી શકે કે અમે તો અક્ષરધામમાં જવાના. એટલે અહીંયા જે આ પ્રાપ્તિની વાત જે અહીંયા શાસ્ત્રોમાં આપણને લખી છે, અને શ્રીજી મહારાજના વખતથી મહારાજ વડતાલમાં બિરાજમાન હતા અને ત્યાં 4 પાટીદાર શ્રીજી મહારાજના દર્શન માટે આવ્યા. એમને મહારાજના દર્શન કર્યા પછી મહારાજને વાત કરી કે મહારાજ, તમારા ચરણાબિંદ સામે જ્યારે જોઈએ છે ત્યારે તમે ભગવાન દેખાવશો અને તમારા મુખારવિંદ સામે જોઈએ છે ત્યારે તમે મનુષ્ય જેવા દેખાવશો. ત્યારે શ્રીજી મહારાજે વાત કરી, મહારાજ કે વૈરાટ બ્રહ્માએ 50 વર્ષ અને 1.5 પોર સુધી જ્યારે સ્તુતિ કરી ત્યારે આ ચરણ આ ભરતખંડ ઉપર આવ્યા છે. હવે વિરાટ બ્રહ્માનો એક દિવસ એટલે ઘણી વખત આપણે શ્રી હરિસાઈ પાસે સાંભળ્યું છે કે 8 અબજ અને 64 કરોડ વર્ષ ચાલ્યા જાય ત્યારે થાય. હવે 50 વર્ષ એટલે કેટલા થાય? તો 1,55,521 અબજ અને 62 કરોડ વર્ષ
આટલા સમય સુધી જ્યારે વૈરાટ બ્રહ્માએ સ્તુતિ કરી ત્યારે આ પૃથ્વી ઉપર ભગવાન આવ્યા. હવે થોડોક વિચાર કરવા જઈએ ત્યારે ખ્યાલ આવે કે આમને તપસ્યા કરી અને લાભ તો આપણે એને મેં લઈ ગયા. સ્થૂળ દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે આવી કઈ સાધના કરી હોય એવું આ દેહે કરીને નથી લાગતું. હા, યોગી બાપા એવું કહેતા હતા કે આ સત્સંગમાં મુંબઈમાં જ્યારે દાદર મંદિર સ્ટેશન ઉપર ઘણા બધા હરિભક્તો આમથી આમ આટા મારે ત્યારે હરિભક્તો સ્વામીને યોગી બાપાને વાત કરી કે સ્વામી આ બધા મંદિર ઉપર કેમ નથી ચડતા, મંદિર આગળથી જ પસાર થઈ જાય છે. ત્યારે યોગી બાપા એવું કહેતા કે આ મંદિરના પગથિયા, અક્ષર મંદિરના પગથિયા સોપારી ઉપર ઊંધા માથે 100 વર્ષ તપ કરે ત્યારે આ પગથિયા ચડવા મળે. એટલે આપણે એવું સમજી લઈએ કે આપણે કદાચ કોઈક જન્મની અંદર આવું કોઈક તપસ્યા કરીને આવ્યા છે, પણ આ દેહે કરીને કંઈ આપણે આવી સાધના કરી હોય એવું તો આપણને આમ લાગતું નથી. માંડ 5 ઉપવાસ આવે ત્યારે આપણે આમ કેવી પૂર્વ તૈયારી થઈ જાય અને ઉપવાસનો દિવસ આવે ત્યારે પણ કેવી પરિસ્થિતિ આપણી હોય છે, અત્યંત દયાજનક. તો એ પરિસ્થિતિની અંદર અહીંયા મહારાજ વાત કરે છે કે વૈરાટ બ્રહ્માએ તપસ્યા કરી ત્યારે આ ભગવાન આ પૃથ્વી પર આવ્યા છે. શ્રીજી મહારાજ ગરડામાં ગંગાજળિયા કુએ સ્નાન કરતા હતા. એ વખતે લાડુબા, જીવુબા અને કેટલાક બાઈ હરિભક્તો બધા મહારાજના દર્શન કરતા હતા દૂરથી. ત્યારે એ બધા અંદર અંદર ચર્ચા કરતા હતા કે શ્રીજી મહારાજની આપણને આ પ્રાપ્તિ થઈ, જેવી પ્રાપ્તિ ગોપ ગોવાળને થઈ હતી અને ગોપીઓને જે આનંદ આવતો હતો, જે ભગવાનની શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિનું સુખ, એની સાથે જે રમમાણ કરવાનો આનંદ જે લેતા હતા, ખરેખર આજે આપણને એવો આનંદ આપણને આવે છે. શ્રીજી મહારાજ આ એમના વાર્તાલાપ સાંભળી ગયા. એ વખતે તો મહારાજ કંઈ બોલ્યા નહીં, પણ પછી સાંજે જ્યારે સભા ભરાઈને બેઠી એ વખતે શ્રીજી મહારાજે વાત કરી. મહારાજ કે આટલા વર્ષ સુધી અમારો સમાગમ કર્યો તો એ ગોબરી સમજણ રહી. એટલે સામો પ્રશ્ન આવ્યો કે ગોબરી સમજણ એટલે શું? એટલે મહારાજે વાત કરી. મહારાજ કે ગોપીઓના જેવું કલ્યાણ તો આજે જે અધર્મી હોય એ તમારા ગોળાનું પાણી પીવે એનું કલ્યાણ એવું થાય છે. પછી મહારાજે વાત કરી. મહારાજ કે આ તમારા ત્યાં જે બધા પશુધન છે, બળદ છે, ઘોડા છે, ગાય છે, ભેંસ જે પણ રાખતા હોય, તો મહારાજ કે એનું અક્ષરધામની અંદર નિવાસ છે, તો તમારો અક્ષરધામની અંદર ગતિ ન હોય એમાં તો શું કહેવું. પણ શ્રીજી મહારાજ અહીંયા એ કહેવા માગે છે કે જો આપણને જે ખરેખર આ પ્રાપ્તિ મહારાજ અને સ્વામીની થઈ છે એ આપણા બહુ જ મોટા ભાગ્ય છે. વૃંદાવનની અંદર પેલા લક્ષ્મીચંદ શેઠ ખૂબ જ ધનાઢ્ય અને એમને શ્રીરંગજીનું મંદિર આખું બનાવ્યું અને સુવર્ણનો થાંભલો એની અંદર 22 મણ સુવર્ણનું વાપર્યું અને પછી આટલું બધું દાન કર્યા પછી સદાવ્રત આપે. એ વખત ત્યાં સુખાનંદ સ્વામી ત્યાં સદાવ્રત માટે ઊભા હતા. એ તો સદાવ્રત આપતા પણ સ્વામી દૂર ઊભા હતા એટલે આમની નજર સ્વામી ઉપર ગઈ. એટલે પછી બધા નીકળી ગયા લઈને, પછી સ્વામીને બોલાયા અને પછી કીધું તમે દૂર કેમ ઊભા રહ્યા? એટલે પછી એમને મર્યાદાની વાત કરી કે અમારી આવી મર્યાદા છે. એટલે એમને થોડોક જિજ્ઞાસા જાગી. લક્ષ્મીચંદ શેઠને જિજ્ઞાસા જાગી એટલે એમને પૂછ્યું કે આવું કેમ? એટલે એ વખતે લક્ષ્મીચંદ શેઠને તો આ સુખાનંદ સ્વામી મહારાજના મહિમાની બધી વાતો કરી કે શ્રીજી મહારાજ કેવા સમર્થ, કેવા દિવ્ય, ઐશ્વર્યવાન, બધી વાત કરી. લક્ષ્મીચંદ શેઠને આશ્ચર્ય એ થયું કે ઘણા સમયથી એમને નીંદર નહોતી આવતી. એ દિવસે એમને નીંદર આવી ગઈ, શાંતિથી સૂઈ ગયા. એટલે એમને થયું કે આ મને કોઈ દિવસ નીંદર આવી નહીં ને આજે નીંદર આવી ગઈ. એટલે સુખાનંદ સ્વામીને પછી પાછા બોલાવ્યા અને એમને પછી પેલી અત્તરની શીશી આપી અને કીધું કે તમે આ લઈ જજો, ભગવાન સ્વામિનારાયણને મારા વતી આ ભેટ ધરજો. અને પછી મહારાજ પાસે લઈ ગયા. મહારાજે પ્રસંગ આપણે જાણીએ છીએ, બધાને ચર્ચા કરી અને એ વખતે શ્રીજી મહારાજ એવું બોલ્યા કે આ જન્મે તો એને અમારો જોગ નથી, પણ આવતા જન્મે પછી સત્સંગનો ઇતિહાસ એવું કહે છે કે કારિયાણીમાં નથુ પટેલના નામે એનો જન્મ થયો
અને પછી એ સત્સંગના જોગમાં આવ્યા. તો સત્સંગની અંદર આ પ્રાપ્તિ આપણને દેખાય છે કે જે ભગવાન અને સંત આપણને મળ્યા છે એનો થોડોક પણ જો સમાગમ થઈ ગયો, અથવા થોડોક સત્સંગ થઈ ગયો, અથવા થોડીક પણ જો સેવા થઈ ગઈ, તો એનું ફળ શ્રીજી મહારાજ અનંત ગણું આપે છે. આ પ્રાપ્તિની એ પુરાવા છે આપણી પાસે. શ્રીજી મહારાજ કચ્છની અંદર હતા અને ત્યાં શ્રીજી મહારાજ પાસે બે સંતો આવ્યા. મહારાજને વાત કરી કે મહારાજ આ સત્સંગની અંદર કષ્ટ બહુ પડે છે. પછી મહારાજને વાત કરી, મહારાજ જો આ બધા ગંજેરી ભંગેરી કેવા અમારી ઉપર આ ત્રાહીમામ પોકારી જાય છે. એ કે જો અમારે આ જોડી માગવા છે ત્યારે જોડી બધી અબડાઈ દે અથવા ખાલી કરી નાખે, તુંબડા તોડી નાખે છે, જનોઈ કાપી નાખે છે. અમને કોઈ વાતે સત્સંગનું સુખ લેવા દેતા નથી. એ તો ઠીક, પણ શાંતિથી જીવવા પણ નથી દેતા. એ વખતે શ્રીજી મહારાજે વાત કરી, મહારાજ કે આ પૃથ્વી ઉપર જે સુખ નથી એ સુખ તમને મળ્યું છે. હવે જો લૌકિક દ્રષ્ટિએ જોવા છીએ તો મહારાજ જે કહેવા માગે છે, પેલા પરમહંસો બાહ્ય રીતે કહેવા માગે છે, મહારાજ બાહ્ય રીતે આટલી તકલીફો છે અમને. મહારાજ કહે છે કે એ તમે બાહ્ય દ્રષ્ટિએ તમે જુઓ છો, પણ પ્રાપ્તિની દ્રષ્ટિએ તમે જુઓ તો તમારા જેવો બીજો કોઈ સુખી નથી. જો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર જ્યારે જોવા જઈએ અથવા શિક્ષાપત્રીમાં આપણે જોવા જઈએ તો મહારાજે બધી જગ્યાએ ક્યાંક ક્યાંક શ્રી કૃષ્ણ ભગવાનના મહિમાની અથવા શ્રી કૃષ્ણની વાતો બધી કરી છે, આપણને દેખાય. પણ એ સમયની અંદર સંજોગો જોતા શ્રીજી મહારાજને મૂર્તિ પધરાવવા માટે મહારાજ સમર્થ નહોતા, તો મહારાજને બીજો કોઈ વિકલ્પ નથી મહારાજ પાસે. પણ જ્યાં જ્યાં મહારાજને તક મળી ત્યાં પોતાને જે પોતાના આશ્રિતોને જે પ્રાપ્તિ થઈ છે એની વાત શ્રીજી મહારાજ કરવામાં ચૂક્યા નથી. મહારાજ જો મધ્યના 13ની અંદર ઘણા બધા વચનામૃતની અંદર મહારાજે વાત કરી, મહારાજ કે હું સર્વોપરી ભગવાન છું. મહારાજ જ્યાં સમય મળ્યો છે ત્યાં શ્રીજી મહારાજે અચૂક લખી નાખ્યું છે. મહારાજે વડતાલના 19ના વચનામૃતમાં શું વાત કરી, મહારાજ કે જ્યારે જીવને ભરતખંડને વિશે દેહ આવે છે ત્યારે ભગવાન ભગવાનના સંત એ પૃથ્વી ઉપર જરૂર વિચરતા હોય. હવે જો શ્રીજી મહારાજ વચનામૃતમાં શું વાત કરે છે, મહારાજ કે તમને બધાને હું કૂવામાં નાખી દઉં અને ઉપર છીપર ઢાંકી દઉં તો એમાં મારું શું રૂડું થાય? તમને બધાને દુઃખી કરીને મને શું લાભ થવાનો છે? એટલે શ્રીજી મહારાજ જે વાત કરે છે એ સાચી છે. મહારાજ આપણને પ્રતીતિ કરવા માગે છે કે આ વાત સાચી છે. એટલે જ્યારે આ પૃથ્વી ઉપર ભગવાન ન હોય અથવા ભગવાનના સંતો જરૂર વિચરતા હોય, એટલે શ્રીજી મહારાજ જો ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં સંવંત 1909ની સાલની અંદર પેલા માળિયા હાટીમાં પેલા ભગવાનદાસનો પ્રસંગ આપણે જાણીએ છીએ. તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જ્યારે ગુણાતીતાનંદ સ્વામીના દર્શન અને સમાગમ માટે આટલો તલસાટ કરતા હોય તો આ પ્રાપ્તિની પ્રતિથિનો કેટલો મોટો આ પુરાવો આપણી પાસે છે કે ખરેખર જે ચારેય બાજુ જે માણસો ભમે છે, જે ભગવાન અને દેવતાઓની આરાધના કરે છે, શ્રાવણ મહિનો આવે ત્યારે શિવજીની આરાધના કરે, જ્યારે જે પણ ભગવાનના જે કંઈ અમુક બધા ટાઈમ આવે એ પ્રમાણે બધા જે ઉપાસના કરે છે એ ભગવાન તો આ ગુણાતીત સત્પુરુષ જે છે એના દર્શન માટે તલસાટ અનુભવે છે. તો શ્રીજી મહારાજ અહીંયા કહેવા જાય છે કે ભગવાનના સંત આ પૃથ્વી પર જરૂર વિચરતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ 1997માં લંડનમાં હતા અને ત્યાં કીર્તન નામનો એક નાનો બાળક એ સ્વામી પાસે આવે અને સ્વામીના દર્શન કરે, દંડવટ કરે અને પછી સ્વામી એને રોજ એક ચોકલેટ આપે. એનો નિયમ નિત્ય કર્મા થઈ ગયો. એટલે જેવો મંદિરમાં આવે, ભગવાનના દર્શન કરીને બાપાના દર્શને આવે, બાપાના પગે લાગે, પછી દંડવટ કરે એટલે સ્વામીને એને ચોકલેટ આપવાની. સ્વામી સાથે એને સખાભાવ થઈ ગયો. એને સ્વામીને એક દિવસ વાત કરી કે સ્વામી આવી રીતે ઠાકોરજી મારી સાથે રમવા નથી આવતા. ત્યારે સ્વામી શું વાત કરી, સ્વામી કહે છે રમે છે ને, અત્યારે તો તારી સાથે રમે છે, તને રોજ ચોકલેટ આપે છે ને. જો પેલા નાના બાળકને કદાચ આ વાત નહીં સમજાઈ હોય
એને લાગ્યું કે મારી વાત વાળી લીધી. હું એવું કહેવા માગું છું કે જે મૂર્તિ જે છે, જેને હું ભગવાન સમજું છું, એ ભગવાન નથી આવતા મારી સાથે રમવા. પણ સ્વામી એવું એને કહેવા માગે છે કે જે ભગવાન એ મૂર્તિમાં છે એ જ તારી સામે આ સંત સ્વરૂપે બેઠા છે. પણ કદાચ એ બાળકને નહીં સમજાયું હોય, પણ સ્વામી આજુબાજુ જે બધા હરિભક્તો કે જે પણ હશે એને સ્વામી એવું કહેવા માગે છે કે જે ભગવાન આજથી 200-250 વર્ષ પહેલાં જે થઈ ગયા છે એ જ ભગવાન આજે તમારી સામે પ્રગટ છે. 96ની સાલમાં સ્વામી ગરડામાં હતા અને ત્યાં યજ્ઞેશ સ્વામી કથા કરતા હતા. એમાં એમને કથામાં એવી વાત કરી કે શ્રીજી મહારાજે આ ગરડાની અંદર ઘણી લીલાઓ કરી છે. તો સ્વામી આ એમનું પ્રવચનમાં વાક્ય એ જ વખતે સ્વામી સ્ટેજ ઉપર આવ્યા. એ વખતે સ્વામીએ કીધું, એનું ચાલુ પ્રવચન હતું. સ્વામી કે લાવો માઇક. સ્વામીએ માઇક લીધું. પછી સ્વામી આશીર્વાદ આપતા સ્વામી પહેલું વાક્ય સ્વામી કે એ મહારાજ આવ્યા છે. પહેલું વાક્ય સ્વામી આ બોલ્યા. તો આપણને આ વાતની પ્રતીતિ થાય કે જેવા શ્રીજી મહારાજ હતા એના એ આજે આ સત્પુરુષ દ્વારા પ્રગટ છે. આ પ્રાપ્તિ આપણને થઈ છે. સ્વામી વિદ્યાનગરમાં 2003ની સાલમાં હતા અને એ વખતે બધા યુવકોનો એક પછી એક પરિચય અપાતો હતો. એમાં એક દુષ્યંત ચૌહાણ નામના એક યુવકનો પરિચય અપાયો. એટલે યુવક પોતે ઊભો થાય અને પોતાનો પરિચય આપે અને સ્વામી એની સામે દ્રષ્ટિ કરે, પછી બેસી જાય. હવે આ દુષ્યંત નામના યુવકે જ્યારે પરિચય આપ્યો એ વખતે એને વાત કરી કે સ્વામી આપ જ્યારે જમો, સ્વામી એ વખતે જમતા હતા, સ્વામીને વાત કરી સ્વામી આપ જ્યારે જમો ત્યારે આપની અંદર શ્રીજી મહારાજ, ગુણાયતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ભગતજી મહારાજ, સાસી મહારાજ આ બધા જમે છે? સ્વામી કહે છે હા જમે છે ને, અમે જમે એમાં બધા જમે છે. એટલે પહેલાં એ વાત કરી તો સ્વામી તમારે 5 જણાનું જમવું જોઈએ, તો બધા 5 જણા તમે જમો તો બધા પ્રોપર બધાને આમ સંતુષ્ટ થાય એની ભૂખ. એટલે તારે સ્વામી કે તો અમે જમીએ એમાં એ 5 જમી લે. પણ જો સ્વામી એવું કહેવા માગે છે કે મહારાજ કે સ્વામી કે જે શ્રીજી મહારાજ હતા, જે ગુણાયતાનંદ સ્વામી હતા, જેના દર્શન કરવા માટે જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમના દર્શન માટે આવતા હતા, એ આજે પ્રમુખ સ્વામી મહારાજ છે. જો ઘણી વખત બધા સંતોએ જે નજીક રહેનારા છે એને એક વાતનો અનુભૂતિ તો 100% કરી છે કે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત એ પોતાનો મહિમા જ્યારે જોઈએ ત્યારે આમ આપી નથી દેતા, પણ જ્યારે સમય મળે ને ત્યારે અચૂક ગર્ભિત રીતે એમનો મહિમા જે એ સ્વરૂપ છે એનો મહિમા અચૂક આપી દે. દાખલા તરીકે અહીંયા આપણી સભાની અંદર ભારતના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર બેઠા હોય, આપણે એનો પરિચય આપીએ કે આ ભારતના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર છે, એને આટલા વર્લ્ડમાં સૌથી સારામાં સારા આટલા રન બનાવ્યા છે, આ છે તે, જે પણ એને પોતે હાંસલ કરી હોય સિદ્ધિઓ એની આપણે જાહેરાત કરીએ. તો પેલો ક્રિકેટર જે છે તો ઊભો થઈને કંઈ બેટ ફેરવા ન માંડે, એ જ્યાં બેઠો છે એમનો એમ જ બેસી રહે. એમ આવા સંતની જ્યારે વાત થતી હોય ત્યારે એ છાસવારે કંઈ પોતાનું ઐશ્વર્ય આમ છલકાયા ન કરે. એ તો જ્યારે સમય આવે અને એમને જ્યારે અલમસ્ત જાતિ છે, જ્યારે મૂડ આવે ત્યારે એ તો ગર્ભિત રીતે વાત કરી દે. પણ આજે ભગવાન અને સંતની છે પ્રાપ્તિ થઈ છે. ખરેખર યોગી બાપા એવું કહેતા કે આપણા સિવાય બીજાને ભાગ્યશાળી માનો એ જ ભૂલ. આવી પ્રાપ્તિ આપણને થઈ છે. નિષ્કળાનંદ સ્વામીએ 64 પદીની અંદર કેવી અદ્ભુત વાત કરી. સ્વામી કે સુખ 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 જ્યાં સુખ ગણું, આખી અદ્ભુત વાત જે અક્ષરધામનું વર્ણન છે ને એ વર્ણનની વાત અહીંયા નિષ્કળાનંદ સ્વામી વાત કરી. તો સ્વામીએ જે આ પ્રમાણો બધા આપ્યા છે એની ઉપરથી એટલી વાત આપણને પ્રતીત થાય કે આપણને જે આ સંતની પ્રાપ્તિ થઈ છે, જે દાદા ખાચરને શ્રીજી મહારાજની પ્રાપ્તિ થઈ હતી, એ પ્રાપ્તિ આજે આપણને થઈ છે. હવે આ પ્રાપ્તિ થયા પછી એના ચિહ્નો ક્યાં છે? આપણને સમજો આ પ્રાપ્તિ તો થઈ, તો પ્રાપ્તિ થયા પછી એના અનુભૂતિમાં શું આવે? તો પહેલો અનુભવ એ થાય કે સુખ દુઃખમાં સ્થિરતા રહે. આ એના ફાયદા છે. ગમે તેવા સુખ દુઃખ જીવનમાં આવે પણ એ માણસ ક્યારેય એ દુઃખમાં એ વેહવળ ન બની જાય અને સુખમાં છકી ન જાય. ઘણી વખત
જ્યારે હરિભક્તોને ત્યાં પધરામણી કરવાની થાય ને, થોડાક સમય પહેલાં અમદાવાદના એક વિસ્તારના એક યુવક મળ્યા હતા. હવે એ વખતે એવી વાત ચાલતી હતી કે 2012ની સાલની અંદર પૃથ્વીનો પ્રલય થઈ જશે, એવી વાત બધે ફરતી હતી. અને કેટલાક વૈજ્ઞાનિકોના એમાં કોટેશન પણ આવતા હતા કે આ વૈજ્ઞાનિક છે, એની આટલી આટલી આગાહીઓ સાચી પડી છે, અને એમાં આ પણ આગાહી એની સાચી પડવાની છે, અને આખી પૃથ્વીનો વિનાશ થવાનો છે, ને બધી વાત પૂરજોશની અંદર બધી જગ્યાએ ફરતી હતી. અને અધૂરામાં પૂરું કે ફિલ્મની અંદર પણ આ વાત જગી ગઈ, એટલે એ લોકોએ પણ કંઈક ફિલ્મ રિલીઝ કરી નાખી આના રિલેશનમાં કંઈક, અને લોકોના મનની અંદર આ વાત ધીરે ધીરે દૃઢ થતી ગઈ. એટલે એક યુવક મળ્યો, એને વાત કરી કે સ્વામી, આ 2012ની સાલની અંદર આ પૃથ્વીનો પ્રલય થવાનો છે, તો શું લાગે છે તમને? એટલે મેં કીધું કે એમાં તો શું, હવે આપણે તો જો ધામમાં ગયા તો પછી સ્વામીએ વાત કરી છે કે 1.25 લાખના. એટલે એને વાત કરી એને કે સ્વામી તમે ક્યાં આવી વાત કરો છો, આ તો બધા તો કરે જ છે. મેં કીધું પણ તને શું પ્રશ્ન છે? એ કે સ્વામી મને બીજો કોઈ પ્રશ્ન નથી, પણ લગ્ન હમણાં જ થયા છે. એટલે જીવનનો આનંદ પછી ક્યારે બધો માણવાનો, પણ માણસને આવા કંઈક દુઃખના પ્રસંગો આવે છે ને, જ્યારે પ્રાપ્તિની પ્રતીતિ નથી હોતી ને, ત્યારે એના જીવનમાં આવા બધા અનુભવો દેખાય. અમેરિકાની અંદર એક હરિભક્ત છે, મૂળ બોચાસરની બાજુમાં ડબાસી ગામ છે, ત્યાંના છે. હવે એના જીવનની અંદર તમે પ્રશ્ન સાંભળવા જાઓ, તમને એમ જ થઈ જાય કે ખરેખર એ માણસ એ ભ્રમરૂપ થવાની દિશામાં પકડી લીધી છે એને, એવી તમને અનુભવી થાય. બિચારો એટલા પ્રશ્નમાં છે, એના પત્ની તરફથી પ્રશ્નો, અઢળક પ્રશ્નો. એના પત્નીએ એને હેરાન કરવામાં અત્યાર સુધી કોઈ કેસ છોડ્યા નથી. જે કેસ લગાવવાના હતા બધા જ લગાડી નાખ્યા છે, અને અધૂરામાં પૂરું એની ઉપર તો લગાડ્યા છે, પણ એના ભાઈ ઉપર, એની ભાભી ઉપર, બધા ઉપર કેસ પટકારી દીધા. એટલે બધા અત્યારે બિચારા એટલા હેરાન થઈ ગયા છે કે કંઈ વાત પૂછવાની નહીં. અને અધૂરામાં પૂરું એને પાછું શરીર, એના કારણે એના ટેન્શનની અંદર અને પાછો ડાયાબિટીસ આવ્યો, અને બ્લડ પ્રેશર ને બધા જે રોગો સાથે જે મળતા જાય ગિફ્ટમાં, એ બધા એક પછી એક રોગનો શિકાર બનતો ગયો. અત્યારે બિચારો એવી દયાનક પરિસ્થિતિમાં જીવે છે કે બસ જ્યારે પણ કંઈ મૂંઝવણમાં આવે ને, તો બોચાસનની અંદર એને ત્યાગવલ્લભ સ્વામી સાથે વધારે આમ ઉઠક બેઠક ને સ્વામી સાથે વધારે આમ જ્યારે કંઈ પણ પ્રશ્ન થાય ને એટલે ત્યાગવલ્લભ સ્વામી પાસે પહોંચી જાય. તો અત્યારે નિયમિતપણે ત્યાગવલ્લભ સ્વામીને ફોન કરે કે સ્વામી આ પ્રશ્ન થઈ ગયો, અને ત્યાગવલ્લભ સ્વામી શ્રદ્ધાવાળા બિચારાને જ્યારે ફોન આવે ને અત્યંત ધીરજતાથી અને નિરાતે આંખો બંધ કરીને એનો સમાધાન આપે કે આમ કરો તેમ કરો, ભગવાન ઉપર દ્રઢતા રાખો, જ્ઞાનની કંઈક સમજણની વાત કરે. પણ આપણને એમ દેખાય કે આ હરિભક્તો જે આવા પ્રશ્નોની અંદર પણ સ્થિર રહે છે. બાકી ઘણી વખત એવું જોવા મળે છે કે માણસ એવા પ્રશ્નોથી ત્રાહિમામ પોકારી જાય, અરે ખાલી શારીરિક પ્રશ્નોથી એટલા દુઃખી થઈ જાય છે તો આપઘાત કરી નાખે છે. અહીંયા ગાંધીનગરની અંદર એક યુવક તો સારંગપુર કંઈક દર્શન માટે ગયો હશે, ત્યાં એક સ્વામીને મળ્યો, અને સ્વામીને વાત કરી કે સ્વામી મારે આપઘાત કરવો છે. પેલા સ્વામી કે કેમ ભાઈ તારે આપઘાત કરવો છે? એ કે સ્વામી આ મોઢા ઉપર ખીલ છે ને મળતા જ નથી, ઘણી દવા કરી. આટલા નાના પ્રશ્નની અંદર માણસને આવા વિચાર આવી જાય છે, અને એની સામે આપણે આ જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે જ્યારે આ પ્રાપ્તિની અંતરમાં પ્રતીતિ થાય ને, ત્યારે આ સુખ દુઃખમાં સ્થિરતા આવે છે. મુંબઈની અંદર આપણે એક હરિભક્ત છે વિમલભાઈ. હવે એનું ઘર, તમને એમ લાગે, પ્રશ્ન જે થાય કે આને ઘર કહેવાય કે નહીં. એનો પગાર છે ને 2500 રૂપિયા એનો પગાર, એના ઘરવાળા કામ કરે છે, એનો પગાર એ 2500 રૂપિયા. અને અધૂરામાં પૂરું એમના જે ઘરવાળા છે ને એમને બંને કિડનીમાં પ્રોબ્લેમ થઈ ગયો છે, એટલે એની દવા કરવાના મહિને 1000 રૂપિયા એમાં જતા રહે. હવે સમજો 5000 રૂપિયા ટોટલ ભેગા થયા, અને એમાં એનો છોકરો જે ભણે છે એનો ખર્ચો, એના ઘરનો ખર્ચો, આ દવાનો ખર્ચો, શું કરે માણસ? અને એમાં એના ઘરે મુંબઈની અંદર જ્યારે આ બધું સ્ટ્રક્ચર ઊભું કરવાનું હતું, પ્રમુખ મોલ કે યોગી મોલ કે જે નામ હતું એ, તો એમાં બધા હરિભક્તોના ઘરે ઠાકોરજીની પધરામણી થતી હતી.
એમાં કાર્યકર આ ભાઈના ઘરે લઈ ગયા. એટલે એને વાત કરી કે ભાઈ તમારે કંઈ અગાઉથી ખબર તો હતી જ કે અમારા ઘરે આ કારણથી સંતો આવવાના છે. એટલે જેવા ઠાકોરજી ગયા એટલે એમને મંગલસૂત્ર ભગવાનના ચરણમાં ધરી દીધું. પછી કાર્યકર દ્વારા સંતોને ખબર પડી કે એના ઘરની પરિસ્થિતિ આવી છે. એટલે પેલા સંતોએ ના પાડી કે તમે રહેવા દો, આટલી બધી સેવા તમારે નથી કરવી. તમારી આ જે ભાવના છે એ જ મોટા મોટી છે, એટલે એમાં બધું તમારું આવી ગયું. પણ એને કીધું કે સ્વામી જો હવે તમે આવ્યા છો ને વાત તમને ખબર પડી ગઈ છે, તો હવે તમને હું વાત મારી જે અંતરમાં છે હું વાત કરું. આ મેં આપ્યું છે એવું નથી, આ છે ને મારા પત્નીએ મોકલાવ્યું છે. અને બીજું, તમે જ્યારે મંગળસૂત્રની વાત કરો છો તો આપણા ગળાની અંદર આ કંઠી ઝૂલે છે એના મોટું મંગળસૂત્ર બીજું કયું હોઈ શકે? સૌભાગ્યની નિશાની જ આ અમારી માટે છે. એટલે અમારે આ ધાતુની જરૂર નથી, અમારે આ ભગવાનની કંઠી છે, એ સર્વશ્રેષ્ઠ મંગળસૂત્ર છે, તમે લઈ જાઓ. સ્વામીને વિનંતી કરી, પણ પછી સ્વામીએ ન છૂટકે પછી એમની 101 રૂપિયાની એ બધી સેવા લીધી, બાકીનું બધું પાછું આપ્યું. પણ આ એના અંતરમાં આજે દુઃખ ઘણા છે, પણ છતાં પણ એની સામે જે પ્રાપ્તિ છે એનો આનંદ એને છે. દાખલા તરીકે આ પૃથ્વી ઉપર જે ધનાઢ્ય માણસ હોય, એ ધનાઢ્ય માણસ પાસે એટલા બધા પૈસા હોય કે એની કદાચ 7 પેઢી ખાઈને તોય ખૂટે ન હોય, એ ખૂટી શકે એવા ન હોય, એટલા બધા પૈસા એના પાસે હોય. હવે એ માણસ રસ્તે જતો હોય અને પછી એના ખિસ્સામાંથી 100 રૂપિયાની નોટ પડી જાય, અને પછી એ 100 રૂપિયાની નોટ પડી જાય પછી એ બધાને કે ફરે કે ભાઈ મારી 100 રૂપિયાની નોટ પડી ગઈ, અને એ વાત કરીને દુઃખી થયા રાખે. તો પછી એને જે મળ્યું છે એની સામે જોતા આ 100 રૂપિયાની નોટ કયા લેવલમાં આવે? એને જેટલું મળ્યું છે એનો આનંદ નથી લેતો અને સાવ 100 રૂપિયા સામે રડ્યા કરે છે. તો ઘણી વખત આપણને વાત સમજવા મળી છે કે આપણી દશા ઘણી વખત આવી થાય છે. આપણને જે પ્રાપ્તિ થઈ છે એના સમયની અંદર જે સામાન્ય નાના મોટા દુઃખ છે ને, તો આ 100 રૂપિયાની નોટ જેવા છે. એમાં આપણે દુઃખી થઈ જઈએ અથવા એની સામે જોયા કરીએ, પછી જે સામે પ્રાપ્તિ મળી છે એનો આનંદ નથી લેતા. તમે જો આ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને સ્વામી બાપા, એના જીવનમાં કેટલા કષ્ટો આવ્યા, તો એને એ કષ્ટો સામે નથી જોયું. શાસ્ત્રીજી મહારાજ, એને કષ્ટો તો અપરંપાર આવ્યા છે જેની કોઈ સીમા નથી. આ 16 શતાબ્દીના વર્ષની અંદર આપણે શાસ્ત્રીજી મહારાજના દરેકે દરેક જીવનના પાસાને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે એની અંદર જોવા જઈએ તો એમના જીવનમાં અઢળક કષ્ટો આવ્યા છે, ખરેખર કષ્ટો ઘણા બધા. પણ એ બધા કષ્ટોમાં એમને જે ભગતજી મહારાજની પ્રાપ્તિ થઈ છે, શાસ્ત્રીજી મહારાજનું હંમેશા એક જ લક્ષ્ય હતું, સત્યની શોધ કરતા હતા. અને નાનપણથી એવો વિચાર કરતા કે જો મારે સાચા સદગુરુ શોધવા છે. અને જ્યારે વડતાલમાં ગયા અને પેલા બેચર ભગત એમને મળ્યા, બેચર ભગતે જ્યારે શાસ્ત્રીજી મહારાજને વાત કરી કે તું મારી ભેગો આવ. હવે બેચર ભગત તો ગોરધનદાસ કોઠારીના આસિસ્ટન્ટ, હવે એની સાથે સેવા કરવાનું એટલે એમ કેટલી મોટી પોસ્ટ કહેવાય. પણ જ્યારે શાસ્ત્રીજી મહારાજને કીધું મારી ભેગો આવ, તું મારી ભેગો સેવા કર, એ વખતે શાસ્ત્રીજી મહારાજે એને પણ કેવું ચોપડાઈ દીધું. પણ આટલી નિડરતા, એ કે તમે પહેલાં સાધુ થાવ. એ શાસ્ત્રી મહારાજ કે મારે કંઈ પાળા ભેગું રહેવું નહીં, મારે પાળા નથી થવું, મારે તો સાધુ બનવું છે. ત્યારે પેલા બેચર વખત કે અંતરથી સાધુ થા. એટલે શાસ્ત્રીજી મહારાજ એના હાવભાવ જોઈને કે તમે આ મોઢાની અંદર પાન ચાવો છો અને ગળાની અંદર આ સોનાની ચેન ઝુલાઈને બગલાની પાંખ જેવા કપડાં પહેરીને ફરો છો, તમે પહેલાં સાધુ થાઓ, આટલું સ્પષ્ટ કહી દેનારા. તો શાસ્ત્રીજી મહારાજ, એમને પહેલેથી અંતરમાં હતું કે સાચા સદગુરુ શોધવા છે, બીજામાં કંઈમાં નથી પડવું. ભલે ગમે એટલું મળતું હોય, સત્તા કે જે પણ જ્યારે સાચા સદગુરુ મળ્યા અને પછી ભગતજીનો સમાગમ થયો, તો ભગતજીના દર્શન માટે એમને કેટલી તાલાવલી એના અંતરમાં આપણને દેખાય છે. શાસ્ત્રીજી મહારાજ એક કાગળ લખે છે, વડોદરાથી મહુવા. કાગળમાં શું લખે છે? તમે કહ્યું કે તમે સત્સંગમાં જજો, હું વડતાલ આવી ત્યાં ભેગો થઈશ, તે અત્રે પધારી કૃપા કરશો,
માટે દાસ પર દયા કરી સર્વ પ્રકારે શાંતિ કરજો. આ શાસ્ત્રીજી મહારાજ ભગતજી મહારાજને લખે છે. બીજો એક અદ્ભુત પત્ર શાસ્ત્રીજી મહારાજ મહેમદાવાદથી મહુવા ભગતજી મહારાજને લખે છે. શાસ્ત્રીજી મહારાજ કહે છે કે અમારે આપના દર્શન થયા તે આજ રોજ 2 વર્ષ પૂરા થયા. ત્યાર પછી આપનો સમાગમ નથી ને દર્શન પણ નથી, માટે દયા કરી દર્શન સમાગમનું સુખ આપશો. બીજું, આપે વાતો કરવાની આજ્ઞા કરી હતી તે બીજાને શાંતિ તથા સમાસ આપની આજ્ઞારૂપી સત્કર્મથી થાય છે. જો શાસ્ત્રીજી મહારાજના અંતરમાં એકે એક વિચાર કેવો છે કે હું જે પણ કર્મ કરું છું ને એ બધું જ સત્કર્મ એ તમારી આજ્ઞાનું પરિણામ છે, બાકી હું કાંઈ નથી કરતો. એ કહે છે કે આપની આજ્ઞારૂપી સત્કર્મથી થાય છે, પણ અંતરમાં આપના વિયોગથી બિલકુલ શાંતિ નથી. માટે દયા કરી શાંતિ થાય એમ આપ કાગળ લખી મોકલજો. બીજું, અમારે તમારો આધાર છે ને આપના વિશ્વાસે બેઠા છે, માટે અમને અખંડ ભગવાન સાંભળે એમ કરજો. શું અદ્ભુત આ પત્રોના શબ્દો છે! શાસ્ત્રીજી મહારાજ કહે કે તમે ખાલી કાગળ લખશો ને તો તમે મળ્યા બરોબરનો આનંદ છે. હવે આ શાસ્ત્રીજી મહારાજને જે કાગળ પત્ર મળે છે એનો પણ એ પ્રાપ્તિ કાગળ ભગતજી મહારાજની થઈ છે, એના અક્ષર છે. ભગતજી મહારાજ તો લખતા નહોતા, બીજા પાસે લખાવતા હતા, પણ એ લખાવે છે, એ કાગળ વાંચે છે, એનો પણ એમને આનંદ છે. બીજું, એ કાગળમાં એનાથી પણ અદ્ભુત વાત લખે છે. બીજું, આ કાગળ ભગતજી મહારાજને જરૂર વંચાવી લખશો. શાસ્ત્રીજી મહારાજ મહુવાના હરિભક્તોને લખે છે કે આ કાગળ ભગતજી મહારાજને જરૂર વંચાવજો ને પાછો લખજો ને, અમારે તો કાગળનો જ આધાર છે. ન લખો ત્યારે અંતરમાં સુખ કેમ રહે, માટે જરૂર કાગળ લખજો. પછી આગળ થોડીક સ્પેસ છોડીને લખે છે, બીજું, આ કાગળનો જવાબ જરૂર લખજો. શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર આ ભગતજી મહારાજ પ્રત્યે કેટલીક આકૃતિ બતાવે છે. હવે ભગતજી મહારાજ જોવા છીએ તો દરજી, અને આજથી શાસ્ત્રીજી મહારાજના સમયમાં 100 વર્ષ પહેલાં એ વખત તો આ નાત જાતનું એટલું બધું પ્રમાણ હતું કે જેની કોઈ વાત પૂછો નહીં. પણ એ સમયની અંદર ભગતજી મહારાજ માટે આટલો ભાવ, એ જ્યારે ખરેખર પ્રાપ્તિની અંતરમાં પ્રતીતિ થઈ ગઈ હોય ને, એ આપણને દેખાય કે શાસ્ત્રીજી મહારાજને આ ભગતજી મહારાજની પ્રતીતિ દુઃખ ઘણા આવ્યા છે, પણ એ દુઃખ સામે જોયા નથી. યોગીજી મહારાજ, એમને પણ દુઃખ કંઈ ઓછા નથી મળ્યા. કદાચ એવું સમજો કે વિજ્ઞાન સ્વામી દુઃખ એમને આપ્યા, અને વિજ્ઞાન સ્વામી ધામમાં ગયા પછી યોગી બાપાને સુખ હતું, એવું નહોતું. યોગી બાપાને વિજ્ઞાન સ્વામી કદાચ ધામમાં ગયા પછી પણ એમને કેટલાક માણસો તરફથી ભયંકર દુઃખો આવ્યા છે. અરે યોગીજી મહારાજની હાજરીમાં એમને જે સાધુ કરવા માટે મહેનત કરી હતી, યોગી બાપા જ્યારે ત્યારે જ્યાં મળે ને ત્યાં માટી ઉપર લખે 51 જણાને સાધુ કરવા છે. અને એક સાથે જ્યારે સાધુનો એક ગાળો નીકળી જાય સત્સંગમાંથી, યોગી બાપાને કેટલું દુઃખ થયું હશે. પણ એ સમયમાં પણ આ યોગી બાપા આજે સ્થિર રહ્યા છે. જો આ બધા તો ખરેખર અક્ષરધામના મુક્તો છે, પણ એમના ચરિત્ર દ્વારા આપણને સમજાવે છે કે જીવનમાં જે પણ પ્રશ્નો આવે ને, એ પ્રશ્નોને પ્રાપ્તિ સામે જોવા જઈએ ને તો એ પ્રશ્નોનું કાંઈ તુલ નથી. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પ્રશ્નો ક્યાં ઓછા આવ્યા છે, એના સાક્ષી આપણે અહીંયા બેઠેલા બધા જ છીએ, બધા જ સાક્ષી છે. પ્રમુખ સ્વામી મહારાજને ત્યાં સુધીના પ્રશ્નો આવ્યા છે કે એમને જેલમાં નાખી દેવાના. વિરોધીઓ તરફથી પ્રમુખ સ્વામી મહારાજને જેલની અંદર નાખી દેવાના રીતસરના કાગળિયા નીકળ્યા, અને નકલી પોલીસ તૈયાર થઈ અને આવી પણ ખરી, અને ગરડાની અંદર સ્વામીને કે તમારી પાછળ આ વોરંટ છે, તમને જેલમાં પૂરવાના છે. અને પછી મંદિરે આવ્યા અને પછી આગળની વાત થઈ, પછી બધું ભોપાળું બહાર પડ્યું. પણ સાધુઓ જ પ્રમુખ સ્વામી મહારાજના વિરોધમાં હતા. એ તો ઠીક, આ તો બહારના સાધુ હતા, પણ અંદરના જ સાધુ પ્રમુખ સ્વામી મહારાજને ઝેર આપવા માટે તૈયાર થઈ ગયા છે. આટલી હદ સુધી વટાવી ગયા પછી પણ દુઃખો આવ્યા, પણ છતાં પ્રમુખ સ્વામી મહારાજ જનરલી માણસના જીવનની પરિસ્થિતિ કેવી થાય છે કે જ્યારે બહારના માણસો કદાચ એને કંઈક કરે ને તો કદાચ એને પહોંચી વળે,
પણ અંદરના જ ભેગા રહેનારા જ્યારે એની સામે પડે ને ત્યારે માણસ છે ને પાછો પડી જાય. પણ સ્વામી એમાં નહોતા. એ પ્રાપ્તિ સામે જોતા હતા. ભલે અંદરના માણસો ગમે તે કરે, પણ પ્રાપ્તિને સામે જ્યારે જોવા જઈએ ત્યારે એમનો કેફ ઓછો નથી થયો, એમનું વિચરણ ઓછું નથી થયું. એમને હરિભક્તોનો પધરામણી સમાસ જે પણ કરવાના હતા એમના તરફથી, જે એમને શાસ્ત્રીજી મહારાજને વાત કરી હતી કે મારા દેહની પરવા કર્યા વગર છેલ્લા શ્વાસ સુધી આ સંસ્થાનો વિકાસ થાય એની માટે એમને પ્રયત્નો કર્યા અને કરે છે છેલ્લા શ્વાસ સુધી. તો આ પ્રાપ્તિ સામે જોવા જઈએ ત્યારે જીવનમાં જે પણ દુઃખ આવ્યા છે એ દુઃખ સાવ તૃણવત આપણને દેખાય. તમે જો મગનભાઈથી માંડીને ઘણા બધા હરિભક્તોના પ્રસંગો તો અઢળક છે કે એના જીવનમાં પ્રાપ્તિનો કેફ આપણને દેખાય. વીરચંદભાઈથી માંડીને જે પણ હરિભક્તો છે, પછી લંડનમાં અરુણભાઈ હોય કે પછી પેલા ગોંડલની અંદર પેલા પંડ્યા કાકા, બધા જ આ પ્રાપ્તિની અંદર બધા આનંદ માણે છે. દુઃખ સામે જોવા જઈએ તો જીવનમાં દુઃખ તો ઘણા આવવાના, પણ સત્સંગમાં આ સત્સંગની પ્રાપ્તિ થઈ, આ સત્પુરુષની પ્રાપ્તિ થઈ, શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાનની પ્રાપ્તિ થઈ, એની સામે જ્યારે જોવા જઈએ ત્યારે આપણને આ દુઃખ કંઈ લાગતું નથી. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ પ્રાપ્તિ આપણને થઈ છે એ પ્રાપ્તિ સાચી રીતે આપણે સમજી અને આપણે પણ એનો આનંદ લઈ શકીએ, એ જ મહારાજના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.